તો ગાંધીનગરથી સમાચાર મળી રહ્યા છે, જ્યાં વ્યાયામ શિક્ષકોના આંદોલન સ્થગિત કરવામાં આવ્યા છે। ગાંધીનગરથી આ સમાચાર મળી રહ્યા છે, વ્યાયામ શિક્ષકોના આંદોલન સ્થગિત કરાયા છે। ખેલ સહાયકો માટે મુખ્યમંત્રી સાથે લાંબી ચર્ચા કરવામાં આવી છે, ત્યારે આંદોલન કરી રહેલા વ્યાયામ શિક્ષકોને ન્યાય મળશે તો ખાસ કમિટી બનાવવાની સૂચના મુખ્યમંત્રીએ આપ્યા છે આદેશ। તો આગળની કાર્યવાહી બાબતે કમિટી નિર્ણયો લેશે। સરકાર સાથે બેઠક હતી આજે કાયમી વ્યાયામ શિક્ષકોના સંદર્ભે શું ચર્ચા થઈ છે અને કેવી રીતે આગળ વધવું? આજ રોજ છેલ્લા 32 દિવસથી જે વ્યાયામ શિક્ષકોની કાયમી ભરતીને લઈને ખેલ સહાયકો દ્વારા જે આંદોલન ચાલી રહ્યું છે અંતર્ગત ક્રીડા ભારતી, રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ અને ખેલ સહાયકો જે આંદોલન કરી રહ્યા છે તેમને સાથે રહી માનનીય મુખ્યમંત્રી શ્રીના અધ્યક્ષસ્થાને વિભાગના અધિકારીઓ સાથે આજે જે બેઠક થઈ, આ બેઠકમાં જે વ્યાયામ શિક્ષકોની કાયમી ભરતીનો જે વિષય છેલ્લા 15 વર્ષથી ગુજરાતમાં વ્યાયામ શિક્ષકોની ભરતી થઈ નથી, એ દિશામાં માનનીય મુખ્યમંત્રી શ્રી આગળ વધવા માટેનો હકારાત્મક અભિગમ દર્શાવી અધિકારીશ્રીઓને આ વિષયમાં ઝડપથી નિર્ણય કરવા માટે સૂચના આપી છે। આગામી સમયમાં આ દિશામાં આગળ વધવા માટે એક કમિટીનું ગઠન પણ થશે અને એ કમિટી અંતર્ગત જે નીતિગત નિર્ણય કરવાના છે એ આવનારા 3 મહિનામાં સરકાર આ દિશામાં આગળ વધી અને નિર્ણય કરશે। આજે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી સાથે ખૂબ લાંબી ચર્ચા ખેલ સહાયકોની કાયમી ભરતી બાબતે થઈ છે। છેલ્લા 32 દિવસથી ગુજરાતના ખેલ સહાયકો આંદોલનો કરી રહ્યા હતા। ક્રીડા ભારતી અને રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે પણ એમને સપોર્ટ કર્યો હતો। આજે માનનીય મુખ્યમંત્રીએ જે પ્રકારે ઉપસ્થિત અધિકારીઓને જે દિશા નિર્દેશ કર્યો છે એના ઉપરથી અમને એવું લાગે છે કે આંદોલન કરી રહેલા તમામ ખેલ સહાયકોને ન્યાય મળવાનો છે, કારણ કે માન્ય મુખ્યમંત્રીએ અધિકારીઓને સ્પષ્ટ દિશા નિર્દેશ કર્યો છે કે એક પોઝિટિવ રીતે આગળ વધી અને